તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે છત્રા. મિત્રો આ અમુક નારાયણદાસ બાપુના જૂના અવશેષો છે. કરી લીધા દર્શન કરી લીધું. હેલો ગાઈસ, તો અમે હિચકા ખાવા આવી ગયા છે. ઉડી બાબા આનો નો બોલાવે બોલે મેમ ના કરે એકલો મામ ના કરે. હા છે હેલો ફ્રેન્ડ્સ. તો કે હવે કે એમ કે અમે ઘરે જઈએ નહીં. ये तो घरे जवानु तो फ्रेंड्स हम लोग अब घर पे जा रहे हैं. गुजराती में बोली. तो मित्रों હવે અમે ઘરે જઈ શકીએ. તો કેમ છો મિત્રો? હોપફુલી બધા મજામાં છો અને હું પણ એકદમ મજામાં છું. તો બધાને હરે કૃષ્ણ, રાધે રાધે. તો આજે જવાનું છે સથરા, કેમ કે પૂનમ છે. તો મારા ભાઈને લઈને જવાનું છે સથરા. કૃષ્ણ આવું ને સથરા? હા. એ તારે આવવાનું છે? ઓય તને કહું. એ કાના આવવાનું છે તારે? હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. માય નેમ ઇઝ કૃષ્ણા. બીજું કઈક બોલ. મિત્રો અમે જઈએ છીએ સથરા. હારી છે કૃષ્ણા. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે છત્રા. તો પેલા કાકી બાપુના દર્શન કરતા આવીએ અને પછી વરસાદી કઈક હોય તો લેવા જઈએ. સારું ચાલો દર્શન કરતા આવીએ. તો મિત્રો આ અમુક નારાયણદાસ બાપુના જૂના અવશેષો છે. છત્રી ને એવું છે બધું. અમુક જે પેલા આ બધું વસ્ત્રન છે, અમુક જે પેલા નારાયણદાસ બાપુ પહેરતા, આપણા કાકી બાપુ. તો મિત્રો અમે કાકી બાપુના દર્શન કરી લીધા છે. અરે આ લોકો ભેગા થઈ ગયા. અમારા પેલા દર્શન કરવા આવ્યા હતા. કરી લીધા દર્શન કરી લીધું. આ બધા હતા, આ બધા દર્શન કરી લીધા. કૃષ્ણ ને ત્યાં જવું? કૃષ્ણ હિંચકા ખાવા જવું. હા તો હાલો હિંચકા ખાતા આવી. આવો જ ગયા એની આવે. કૃષ્ણ જાય છે હિંચકા ખાવા. શું કરી હિંચકા ખાય ની? હિચકા કઈ નું કરવાનું, હિચકા ખાવાનું. અમે ખાલી છે તને વીજા. હિચકો એક નાખી દે. હિંચકો તને નાખી દેવાનો. એક હાલે મૂકી દે. આડો ભાગે. તો મિત્રો અમે જો ઓલી કૃષ્ણ લસરપડી ખાઈ છે ને હું આ બેઠો છું આરામથી. ઘડીક બે પછી નીકળી ઘરે. હું શું ખાઈ લીધા? હજી ખાવા છે? પૂરી આવે પૂરી. હાલ લે તો ઉતર લે. તો પૂરી લેવા જાય. પૂરી લેવા જાય. કાઈ નહીં વિયો તો કઈ લોકો આવે. તું કામ આવી? શું કામ આવી? બધા ફૂલ છે, બધા ફૂલ છે. હા હાલ લીધો. હા હાલ લીધો. એકલી હિંચકા ખાઈશ. હિંચકો રાખી દઉં તને.
હરવરું તો લાખું જ. બાબા તૂટતી કાંઈ નો તૂટે, તૂટતી કાંઈ નો તૂટે. પટી ખાઈ લસરપટ્ટી આમે જઈ. હા કાંઈ નથી જાવું. તું જા ને ભાઈ, હા તને કીધી તું જા. આ કારી પણ બધે આવે ને લીધા જ છે મને. હા અહીંયા લીધી હિંચકા ખાવા. બે પણ અહીંયા તો નાના નાના હિંચકા છે. મોટા હિંચકા હોય તો મજા આવે. એટલા હિંચકા તું શું કામ આવી ગયા? મારો હવે તું આવી ગયો, તારો ખિસ્સો તૂટેલો ઈ તારો મારો. હું કઈ નહીં આપું નહીં આમાં આગળ, હું કઈ નહીં આપું. આ બે જા, આ બે જા, કાઈ નો તૂટે, તૂટી નહીં. હા તો મને પાછળથી હિંચકો લાગ પાસ લે. બાય પડી લે ના બેની ફોટા શૂટ કરવાનું ચાલુ કરી દીધું. ફૂલ એન્ટ્રી. આ તો પૂરી લસરપટ્ટી ખાવા સડી ગઈ છે. બોખી દાંત બતાય તારા. આડી તો પૂરી ઉભી રેઠ્યા કરું. હા ઉસી આ લોકો આવી જા. સા પીવે શું પીવે? શું ખાસ? સા પીવે આ લોકો દર્શન કરવા આવ્યા. સા પીવે છે. હવે હિંચકો ખાઈને વેવા જવું છે પાછું હિંચકો ખાવા. કાંઈ નથી જવું, કાંઈ નથી જવું. હાલ તારે આવું જ કે હિંચકો ખાવા? હાલો લે પછી હાલો પછી लाइक करना, शेयर करना एंड सब्सक्राइब करना. इसको खावा है आने ले. હા હા તો શું કહેવાય? ફુવા. હા ફુવા ફુવા. હાલ ખા. આ શું કરે? હેલો ગાઈસ, તો અમે હિંચકા ખાવા આવી ગયા છે. તમે મારી મમ્મીને જોઈ શકો છો. મોબાઈલ લઈને ખાવા જો. તું આવ્યું બોલે ને કેવી છે? હામને હાલ ને આયા સહર પકડતી નથી. મોબાઈલ આમ ઊંચો રાખવાનો. અમે ખાલી સેલ્સ હાલ અમે ખાલી હાલ રાવ હોય તો એલા બાપા રામ કરો. નહીં કરી પસાડે. નહીં આલે શું તું કરે અંદો એ નાનો ખબર છે એવલો આટલી આમ આગળ રાખ. મોબાઈલ આગળ રાખ. હવે ખાઈ હા ઓલેન કે ભાગ્યા આલે મને ખાવું. મને બીક લાગે. મને બીક લાગે. આમનો બીએ જરા કરો પૂરે નામ દે. મોબાઈલ વી આ ઊંચો મોબાઈલ રાખ. ઊંચો ફ્રેન્ડ્સ તાને કિસના દે દે એટલે દે બસ ખાવ દે. આવો હેલો ગાઈસ. કિનો ખાવા એમ ન ખવાય. આયા બોલે હાલ चल यहाँ पे आजा. कृष्णा मम्मा ओए गुड कृष्णा उधर आदि खावा. और इसका देखो गुजराती में बोल ले. गुजराती ब्लॉग में फ्रेंड्स में जाई थे बाय कहीं हेलो गाइस. मैं इसका खा रही है बूढ़ी बाबा. मेरे भाई को आप देख सकते हो. इसका इतना मजा आ रहा है ना कि मैं आपको क्या बताऊं. आप देख सकते हो इस लड़के को इतना मजा आ रहा है ना
इतना मजा आ रहा है ना तो फ्रेंड्स इस दोनों को देख इसको तो देखो इतना बड़ा होने के बाद और इसको देखो फ्रेंड्स ये लुचुरपुटी जो आपने तो कभी देखी नहीं होगी ए मां तो हमें एकला बैठा पूरी सामान ले दो लेता हूँ ले दे समझ नहीं रहा है तो फ्रेंड्स मैं जा रही हूँ कि अपनी दादी को लेने के लिए उन सबको मैं लवाए फ्रेंड्स मैं भी क्या बोल रही हूँ है ना पता नहीं फ्रेंड्स मेरी दादी कहाँ होगी वो रही तो वो रही फ्रेंड्स मेरी दादी तो चलो जल्दी से चलते हैं उसके पास और बुलाते हैं तो तुमको बुला रहे हैं रात दर्द तो हो गए उमा तो आज खींच दो फ्रेंड्स वी बाबा ये क्या हो रहा है तुमने बोलावे બોલાવે છે તમને પણ બોલાવ્યા છીએ તમને બોલાવે મારા પપ્પાને કોણ એટલે બોલાવે છે પણ હાલો ને હાલો એક વખત પ્લીઝ प्लीज फ्रेंड्स इसको बताओ ना बुला रहे हैं तो નથી જાવ તો इसका खाव ने તમે હાલો ને ભાઈ આઈ બધે મસા આપે બધા માં તો પવન બધાય માણસો ન કેવો પવન આવે હાલો આઈ મસ્તી તમને મજા આવશે હાલો ને મન મજા નહીં પ્લીઝ નથી આવ फ्रेंड्स मानी नहीं रहे हमारी बात બાકી તું ઓકાઈ શું કે मानी बोलाता है माँ मम्मी कीधું કોણ તાર મમ્મી કાનો બોલાવે મારે કાનો ન બોલાવે ને કઈ સારું મારે કાનો ન બોલાવે બોલે मैं करे એકલો મામા કરે હા છે હા છે फ्रेंड्स इसको बताओ ना प्लीज प्लीज तो હું જાઉં આગળ જો તમને બીજા બોલવાનું હોય તો કેવું फ्रेंड्स मेरी दादी तो आने का नाम ही नहीं ले रही वहाँ पे मेरी मम्मी और सब पीछ के खा रहे हैं मेरा हाथ दर्द होती है फ्रेंड्स ब्लॉगिंग करते करते નથી આવતા મારા હાથ દુખી ગયો મમ્મી હા મેં વહી જાઉં હા ના નાનો છે ને આવીએ મને તો લાગે ઊંચો છે જો ઊંચો છે અરે કૃષ્ણ હવે ઘરે ભાગશું ને હા મને બતક લાવી સોલમ બેહાડવા અહીં તો બોલાવે તને હેલો ગાઈસ ફ્રેન્ડ્સ એમ જો એ બોલાવે ઓય મમ્મી લાવો મૂકી દો મમ્મી ફોટો પાડો ને હાલ તો કપ પકડો હું ની હવે તારે ઘરે આવવાનું છે કે અહીં તો પૂરી બેઠી હવે તાર દીદી લે બેહાડ દે હવે દીદી માર ખોરામ બેહાડ કાઈ ખોરામ નથી એક દેવા પર થોડી છે પડીશ નહીં ભાઈ તું પડીશ નહીં થોડી છે હે કાઈ નથી બેવાડો હવે તાર મમ્મી ને આપી દે જા અહીં નહીં ઘરે જવું છે મીના તું વાટ જોવે માની સ્વામી નારાયણ ની જાવા બાય બાય તબડક રેસાડી લેવા જાતા જો હવે ઈસકા ખાઈ લીધા અમારા કૃષ્ણા બેની ખાઈ લીધા ને ઈસકા હા તો ઈસકા ખાઈ લીધા તો હવે અમે વાટ જોવે તો હવે ઘરે નીકળી ક્યાં જવું સ્વામી નારાયણ હવે કાંઈ નથી જવું પ્લીઝ કાંઈ નથી જવું તો ઘરે ઘરે પ્લીઝ યાર હવે મોડું થઈ ગયું હવે કેટલું અંધારું થઈ ગયું પ્લીઝ કાંઈ નથી જવું સ્વામી અમારી ગાડી મીના તું વાટ જોવે હેલો હેલો બહુ ખોટી થઈ ગયા તો ગીત इसका खाता था ने બેહી જા ના બેહી જા आलो ना तुम्हारा आदर करवा में ઈ સ્વામિનારાયણ મંદિરે જવાનું ઈ સ્વામિનારાયણ મંદિરે જવાનું કે કોણ આવડ્યા હા સાવ તો ખલી આપણે કાંઈ નથી જવું ओ प्लीज यार कोई कोक दी तो हालो कोक दी આપણે સ્વામિનારાયણ મજા આવે કાલ દર્શન કરીને વઈ આવતો વ્લોગ એ આપણો બની જાય એક ને એક ના પાડે છે મીના માં પ્લીઝ માને મૂકે એટલે આપણી બે આવે કાંઈ નથી થવું એમ આપણે હાલો ઘરે જઈએ નહીં હાલો ઘરે ભાઈ નહીં હલે સ્વામિનારાયણ હા ભાગશું ને ઘરે હાલે હાલો બેહો બીજું બેહી જા હાલો હું હકાલી હેલો ફ્રેન્ડ્સ તો કે હવે કે એમ કે અમે ઘરે જઈએ જ નહીં
ये तो घरे घरे જવાનું तो છે फ्रेंड्स हम लोग अब घर पे जा रहे हैं ગુજરાતીમાં બોલી તો મિત્રો હવે અમે ઘરે જઈ શકીએ હા એમ તો મિત્રો હવે અમે જઈએ છીએ ભવાની મંદિરે પછી પછી જાશું કોરમાં પછી સ્વામિનારાયણ હા સ્વામિનારાયણ મંદિરે જાવ મોડું થઈ ગયું તો ઘરે હા પછી घर पे चलने का है હા યાર घर पे चलो ऐसा ही તો મિત્રો હવે અમે ખાકી બાપુના દર્શન તો કરી લીધા અત્રે આવી તો હવે જવાનું છે ભવાની માના મંદિરે કેમ કે કૃષ્ણાબેન કહે છે કે હવે આવ્યા તો ભવાની માના મંદિર જઈ ને મારા પુઈ પણ કહે છે કે ભવાની માના મંદિરે જતા આવી તો હવે ભવાની માના દર્શન કરતા આવ્યા અને પછી ત્યાં જવાનું છે કૃષ્ણાબેન કોરમાં પોરમાં જવાનું પછી પછી ઘરે બીજે ખાને હા હા એમ ભાઈ ઘરે જ આવવાનું તો હાલો તો બ્લોગમાં એન્ડ સુધી રહેજો તો હવે ભવાની માના દર્શન કરીને પછી હવે નીકળશું સીધા ઘરે હાલો મળીએ ઘરે કે ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે ભવાની મંદિરે આવી ગયા છે અને કૃષ્ણએ પ્રસાદી લઈ લીધી છે અને આયા પોઈગા તો આરતી ચાલુ થઈ ગઈ અમારા કેવા ભાઈ હારા છે તો ભવાની માની આરતી લઈ લેવી ચાલો મળી તો ફાઇનલી મિત્રો અમે ભવાની માની આરતી લઈ લીધી છે તો હવે બ્લોગમાં કાંઈ છે નહીં તો હવે સીધા ઘરે નીકળવાનું છે કેમ કે ઘણું બધું અંધારું થઈ ગયું છે તો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં નવા હોય તો ચાલો હવે મળીએ તમને નવા બ્લોગમાં સબસ્ક્રાઈબ કરી નાખજો